કૂતરાએ હાડકું ચૂસતા ચૂસતા એટલું બધું લોહી પોતાનું જ પીધું, બીજાનું ને હાડકામાંથી તો એક ટીપું આવતું નથી. આ સંસારમાંથી એક ટીપું આનંદ મળવાનો નથી, એક ટીપું આનંદ મળવાનો નથી. એ સંસારને ભોગવીને આ ભવ બગાડવાની જરૂર નથી. ફરજ તરીકે ભોગવો, ધર્મ તરીકે ભોગવો, સ્વભાવ તરીકે ભોગવો, દુર્ભાવ તરીકે નહીં, વ્યસન તરીકે નહીં, વાસના તરીકે નહીં, વિલાસ તરીકે નહીં, કુટેવ તરીકે નહીં. એવું મન બનાવી દેવામાં આવે કે જે માનસિક વિકૃતિઓને સમાપ્ત કરે મિત્રો, તો એ કૂતરું છેલ્લે શું થાય? સાતવણેકરજી સમજાવે છે કે કૂતરાએ હાડકાનો ટુકડો ચૂસતા 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 એની જીભ એટલી બધી છેદાઈ ગઈ અને એટલું બધું પોતાનું લોહી એણે પીધું કે ચૂસતા ચૂસતા એક ક્ષણ એવી આવી કે કૂતરું ઢળી પડ્યું અને હાડકાનો ટુકડો હતો તેવો ને તેવો એના મોઢામાંથી બહાર નીકળી ગયો. આનું નામ મૃત્યુ. આ મૃત્યુ જેવું છે તેવું બધું રહી જશે, અહીંયાનું અહીંયા જ. નાકમાં પહેરેલી વાળી અને કાનમાં પહેરેલી બુટ્ટી એ પણ તે મિનિટે કાઢી લેવામાં આવશે. એની હાથે તમને મોકલવામાં ન આવે અને તમારી સાથે તો કોઈ આવવાનું નથી. આપણે પહેરેલું કપડું પણ નથી આવવાનું અને આપણે જે દેહની શુશ્રૂષા કરી ભોગ વિલાસ આનંદની અંદર, એ દેહનું પિંજરું તો આવવાનું જ નથી. જે સાથે આવવાનું છે એ આપણા કર્મનો પરિપાક સાથે આવવાનો છે. તો મનનો એવો ઉપયોગ કરીએ કે યથાર્થ, વાસ્તવિક અને શ્રેષ્ઠ જીવન જીવી શકીએ કે જેથી આપણો જીરો, આપણા જીરોનું વર્તુળ એ યથાર્થ સ્ક્વેર બની જાય. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એ ચારે ચાર ખૂણા એક જ પરિવારમાં જીવાતા થઈ જાય એવા માનવ આપણે બની શકીએ. એનું નામ સાધક.